નવસારીથી સમાચાર. નવસારી જિલ્લા પંચાયતમાં પ્રમુખની વરણી સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર આપી પ્રમુખ બનાવ્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે અને મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિને આણંદમાં ખોટું પ્રમાણપત્ર આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રથી જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યાનો દાવો થઈ રહ્યો છે. ભાજપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે આ દાવો કર્યો છે અને આદિવાસી સમાજની લડાઈમાં કોંગ્રેસ તેમની સાથે ઉભી છે. બોગસ પ્રમાણપત્ર મુદ્દે નવી લડત લડવા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી. આખો આદિવાસી સમાજ અત્યારે ખોટા સર્ટિફિકેટ સામે લડાઈ લડી રહ્યો છે. ત્યારે આણંદમાં મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિને ખોટું આદિવાસી સર્ટિફિકેટ આપીને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન કર્યા છે. ત્યારે એ કાયદો અને વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાવ તૂટીને એ લોકો ફેલ થઈ ગયા છે. બંધારણને પણ તોડી મરોડી નાખ્યું છે અને કોર્ટના જજ, હાઈકોર્ટના જજ પણ એમને ખોટા સર્ટિફિકેટો આપીને મૂક સંમતિઓ જ્યારે આપે છે ત્યારે કાયદો વ્યવસ્થા સામે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે. અને આદિવાસી સમાજ જે રીતે અત્યારે લડી રહ્યો છે અને એમને જે રીતે દાખલાઓમાં તકલીફો ઉભી કરવામાં આવી રહી છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્વાર્થ માટે, પોતાની સત્તા માટે જ્યારે ખોટા આદિવાસી સર્ટિફિકેટ આપીને સત્તા પર સ્થાપિત થાય છે ત્યારે કાયદો વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી. અને આદિવાસી સમાજ માટે આ ખૂબ ચિંતાનો વિષય છે.